ઈડરના સાળંગપુરમાં ઘેટા બાબતે થયું અથડામણ, 2 વ્યક્તિ ઘાયલ થતાં નોંધાઈ 8 વિરુદ્ધ પોલીસ ફરિયાદ। સાળંગપુરમાં ઘેટા બાબતે ભરવાડોના 2 જૂથ વચ્ચે તકરાર થતાં મહિલા સહિત 2 વ્યક્તિને ઈજા થતાં આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ સાળંગપુર ગામમાં ઘેટા બાબતે ભરવાડોમાં બોલાચાલી થતાં આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેને લઈ ગેલાભાઈ ભરવાડની નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તારીખ 30ના રોજ સામેવાળા શકુભાઈ અને મહેશભાઈએ તેઓના ઘેટું લઈ જવા બાબતે કહેતા ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી હતી। મસરૂભાઈએ લાકડી લઈ આવી મહેશભાઈને માથાના ભાગે ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી। ઉપરાંત અન્ય વ્યક્તિઓએ ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ સામે સકાભાઈ ભરવાડે પણ નોંધાવેલ ફરિયાદ મુજબ સામેવાળા મહેશભાઈએ ઘેટા બકરા ભેગા થઈ જવા બાબતે ઝઘડો કરી છૂટા પથ્થરો માર્યા હતા, જેમાં અસ્મિતાબેનને માથાના ભાગે ઈજા પહોંચી હતી। ઉપરાંત મસરૂભાઈને પેટના ભાગે લાકડી મારી હતી તથા અન્ય લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં મસરૂ નાજા ભરવાડ, શકુ બેચર ભરવાડ, ઉજી શકુ ભરવાડ, વિપુલ શકુ ભરવાડ તમામ રહે સાળંગપુર, તાલુકો ઈડર, મહેશ મોહન આદિવાસી, ગેલા બેચર ભરવાડ, મીના ગેલા ભરવાડ, જસી પોપટ ભરવાડ તમામ રહે સાળંગપુર ચેકડેમ, તાલુકો ઈડર આ તમામ વિરુદ્ધ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પણ આ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી।